બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે શ્રી રાજરાજેશ્વરી જોગમૈયાની વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ચેખલા ગામે તળાવની પાળે આવેલા શ્રી જોગણી માતાજીના મંદિર ખાતેથી દર વર્ષે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને છેલ્લા 20 વર્ષથી 18 આલમના શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે, જેમાં મંદિરના પૂજારી કનુગીરી ગોસ્વામી અને ભુવાજી સવજીજી ઠાકોર તેમજ ગ્રામજનો દ્વારા શ્રી જોગમૈયાની મૂર્તિની પૂજા અર્ચના આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર કરી ગામના ફરતે ડીજે વગાડી ઢોલ નગારા અને શરણાઈના સૂરોને ફૂલોના વરસાદ સાથે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને ભક્તોનું કીડિયારું ઉભરાયું હતું, જેમાં હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં દેવી દેવતાઓના શાસ્ત્રો, પુરાણ અને વેદો સાક્ષી છે. ત્યારે કાંકરેજ તાલુકાના ચેખલા ગામે શ્રી જોગણી માતાજીની વિશેષ શોભાયાત્રા નીકળી હતી.